સામાન્ય નાગરિક જો વીજળીનું બિલ ન ભરે તો નોટિસ આપ્યાના 2 દિવસમાં પીજીવીસીએલ વીજ કનેક્શન કટ કરી નાખ્યું છે. ગ્રાહકો પાસે ઉઘરાણીમાં પાવરધુ પીજીવીસીએલ પ્રશાસન સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાઓ પાસેથી બાકી લેણા વસૂલ કરવામાં વામણું સાબિત થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છની 60 નગરપાલિકાઓનું 392 કરોડનું વીજ બિલ બાકી છે. તેમ છતાં ઉઘરાણી કરવામાં આવતી નથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કચ્છ જે પાલિકાઓમાં વર્ષોથી સ્ટ્રીટ અને વોટર વર્કર્સના વીજ બિલની રકમ ભરતી નથી તેને વધુ એક વખત માત્ર નોટિસ પાઠવી બિલ ભરવાની તાકીદ કરી કામગીરીનો સંતોષ માની લેવામાં આવ્યો છે. કઈ નગરપાલિકા બાકી બિલના રકમમાં મોખરે તેની વાત કરીએ તો સુરેન્દ્રનગર 50 કરોડ, સાવરકુંડલા 50 કરોડ, ભુજ 42 કરોડ, અંજાર 32 કરોડનું પીજીવીસીએલને લેણું છે. આ તો વાત થઈ પાલિકાની સૌથી મોટી રકમ બાકી છે તેની. હવે તેવી પાલિકા પર નજર કરીએ કે જેની પાસે નહિવત રકમ વસૂલવાની બાકી છે. ધોરાજી, ઉપલેટા, વાંકાનેર, દ્વારકા, વિસાવદર, ધ્રોલ, જામજોધપુર, બરવાડા, ગાંધીધામ, ગઢડા. પીજીવીસીએલે માર્ચ માસ નજીક આવતા જ હિસાબી ખાતાઓ સરભર કરવા માટે નગરપાલિકાને નોટિસ પાઠવી બાકી વીજ બિલ નાણાં ભરવા માટે આદેશ કરવામાં આવ્યા છે.